નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે એક નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું ને આજની વાર્તાનું નામ છે જીવનની એક તક. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક સરસ મજાનું રાજ હોય છે. એ રાજની અંદર નરસેન નામનો એક રાજાવી રાજ કરે. હવે આ પ્રજાવત્સલ રાજા અને પ્રજા છે પોતાના રાજાને ભગવાન માને અને રાજા છે એ પોતાની જે કાંઈ પ્રજા છે એને પોતાનું સંતાન હોય એ રીતના સાચવે. હવે આ રાજાને એક ખાસિયત એ હતી કે પોતે અંધકારની રાત્રિ થાય એટલે કે ઢળતો પોળ થાય, પાછલી રાત્રિ જેને કહીએ, પાછલી રાત્રે પોતાના રાજની અંદર છુપા વેસે, એમ કે મેલા ખેલા કપડાં પહેરી, રાજવાડાના કપડાં ઉતારી મેલા ખેલા તૂટેલા ફાટેલા કપડાં પહેરે, વેશ પલટો કરે અને રાજમાં ફરતો ફરતો નીકળે છે. પોતાના રાજની અંદર રાત્રે કોઈ વ્યક્તિને અન્યાય ન થાય, કોઈ વ્યક્તિ પીડિત ન રહે, કોઈ વ્યક્તિ ભૂખ્યું ન રહે, કોઈ દુભાતું ન હોય, આ બધું જોવે. અને જોયા પછી પણ રાત્રે ત્યાં ને ત્યાં એ વ્યક્તિને અપમાનિત કરવા માટે પોતે સહાય કરે એવું નહીં. એ જોવે, નિરીક્ષણ કરે, પ્રજાનું દુઃખ સમજે અને બીજે દિવસે પોતાની જે સભા ભરાય એમાં આ જો કોઈ પીડિત હોય તો એને પીડામાંથી બચાવે છે, કોઈ શોષિત હોય તો એને શોષણમાંથી મુક્ત કરે છે, કોઈ દુઃખી હોય, ભૂખ્યું હોય તો એના પેટ પૂરતો અનાજની વ્યવસ્થા કરાવે છે. એટલે પ્રજાને આ વસ્તુની ખબર નહોતી કે રાજા રોજ રાત્રે રાજની અંદર આંટો મારે અને પ્રજાના દુઃખ સમજે છે. પ્રજાને તો એમ હતું કે આપણો રાજા એ ભગવાન સમાન છે, બરોબર. પણ અમુક ખાસ ચુનંદા મંત્રીઓ જેના હતા કે રાજાના ખાસ વિશ્વાસુ મંત્રીઓ, એને ખ્યાલ હતો કે રાજા લગભગ 2-5-10 દિવસે આખા રાજની અંદર ફરતો આંટો મારે છે, છુપાવે છે રાત્રે, બરાબર. હવે આ દર વખતનો રાજાનો નિત્યક્રમ 5-7-10 દિવસે કોઈ સમય નહીં, કોઈ આયોજન નહીં. એને જ્યારે ઈચ્છા થાય કે રાજની અંદર છુપાવે છે, આજે પ્રજાના દુઃખ જોવા છે અથવા તો પ્રજા શું કરે છે જોવું છે, એ તો નીકળી પડે. હવે એક વખત બને છે એવું કે રાજા છુપાવે છે, અંધારી ગલીઓમાં ઘોર રાત્રિમાં આમ ફરતા ફરતા નીકળે છે અને વેશ પલટો કરી નાખ્યો છે. જે કોઈ કદાચ રાજાને મળી જાય ને, કોઈ જોઈ લે ને તો એવું લાગે કાં કોઈ ભિખારી હશે, કાં કોઈ ગરીબ ખેડૂ ફર્યો હોય છે. આવા લગર વગર વેહે નીકળે રાજા. હવે એવા અંધારી ગલીમાં નીકળ્યા છે, એમાં ક્યાંકથી ઝીણો ઝીણો કોઈ 2-3 વ્યક્તિ વાતો કરતા હોય ને એવો અવાજ એને સંભળાય છે. એટલે અવાજ સંભળાય છે ને એટલે રાજા એ અવાજની દિશામાં કાન દેતા દેતા જાય, છુપાઈને જોવે છે. તો એક અંધારી ગલીમાં છેલ્લે એક વડલાનું વૃક્ષ હતું અને ત્યાં 3-4 વ્યક્તિ વાતો કરે છે. એટલે રાજાએ નજીક જઈને જોયું તો એને લાગ્યું કે 4 વ્યક્તિ બેઠા છે. હવે આ સમયે આ રાત્રિએ પાછલા પોરે કોણ હોય છે? એટલે રાજાને આમ થોડોક ખ્યાલ તો આવી ગયો કે આ કોઈ ચોર લૂંટારું કે ડાકુ છે. એટલે ત્યાં જઈ અને કાન દઈને સાંભળવાની શરૂઆત કરી તો એ લોકો વાતો કરતા હતા. એ 4 ચોર હતા ને, એક ભેડો, એક જામલો, ચંદ્રો અને ભેરું. તો એકાબીજા વાત કરે છે કે આજે એક કામ કરીએ, આપણે ઘણી વખતથી ચોરીઓ કરીએ છીએ આ તે, પણ અત્યાર સુધીમાં ક્યારેય પકડાણા નથી. આ એક આપણી માસ્ટરી કહેવાય. એટલે પેલો જામલો એવું કહે છે કે ભાઈ પકડાણા નથી ને ભાઈ, એ તો કિસ્મતની વાત છે, બાકી આમાં માસ્ટરી કાંઈ ન કહેવાય. એટલે પેલો ચંદ્રો છે ને એ એમ કહે છે કિસ્મત નહીં યાર, આપણામાં જ એક એવી ખાસિયત છે કે આપણે પકડાણા નથી. એટલે જે ચોથો ચોર હતો ને એ બધી વાત સાંભળે છે. પછી ચોથો ચોર એવું કહે છે કે જે ભેરું હતો એ ભેરું એવું કહે છે કે એ કિસ્મત માનો તોય ભલે અને આપણી જે કંઈ માસ્ટરી એટલે કે આપણી આવડત માનો તોય ભલે, પણ આપણે અત્યાર સુધીમાં મેળવું શું? રોજ ચોરી કરી આવીએ, 2-5 દી ખાઈ વળી પાછું ચોરી કરી આવીએ, પણ ક્યારે એવું વિચાર્યું કે આજે કંઈક એવી ચોરી કરી લઈ કે આખી જિંદગી પછી આ કરવું જ ન પડે? એટલે બધાને આમ વાત તો લઈ ગયો કે ના ના, આ તે વાત બહુ સાચી કરી છે કે એક જ વખત એવી ચોરી કરીએ કે પછી ક્યારેય ચોરી કરવી પડે નહીં. પેલો કે આ તો રોજ રાતના ઉજાગરા ને રોજ મોત માથે લઈને ફરવું. એટલે આ બધી વાતો કરે છે. રાજા સાંભળે છે. રાજાને પાકો ખ્યાલ આવી ગયો કે આ છે ચોર. પણ રાજા બુદ્ધિશાળી હતો. શું હતું? બુદ્ધિશાળી હતો. બરોબર ઉતાવળમાં કોઈ પગલું ભરી એવું નહોતો. આ બધાની વાતો ચાલે ને એમાં રાજા પોતે ખોખારો ખાય અને બહાર આવે છે. બહાર આવી ત્યાં તો પેલા 4 ઝબકી જાય છે. એટલે પછી કહે છે કે મિત્રો શું આજે કંઈક નવો જ પ્લાન થઈ રહ્યો છે કે શું? ચાલો નક્કી કરો કે આજે ક્યાં ધાડ પાડશું. પેલા ઝબકી જાય છે અને પૂછે તું કોણ છો?
તો કે તમે વિચાર કરો કે આ અંધારી રાત્રે અને આ સમયે કોણ હોય? કે હું તમારા જેવો એક ચોર જ છું અને તમારી જેમ ક્યાંક ને ક્યાંક શિકારમાં નીકળો છું, પણ થોડો કિસ્મતનો નબળો છું. એટલે પેલા અજાણ્યા વ્યક્તિ સાથે તો કેમ વિશ્વાસ કરવો? એટલે કે ભાઈ તું ચોર છો એની ખાતરી શું? તો કે ખાતરી તો અત્યારે હું તમને કાંઈ આપી શકું એમ નથી, પણ કિસ્મત તો એટલો નબળો છું કે જ્યાં જ્યાં હાથ મારવા જાઉં છું ત્યાં તો કાં તો ખાલી ઘર મળે છે અને કાં તો પકડાઈ ગયો છું 1-2 વાર. એટલે પેલા બધા કહે છે કે તો હવે તું શું ઈચ્છે? તો કે આજે મેં તમારી આગળ વાત સાંભળી કે આજે આપણે કંઈક એવો મોટો હાથ મારીએ કે આખી જિંદગી આપણે ચોરી કરવી પડે નહીં. એટલે પછી કે તો કાંઈ વાંધો નહીં. પછી રાજા એને કહે છે કે તમે બધા ચોર છો, પણ તમારી કંઈક ખાસિયત હશે ને, તમારી માસ્ટરી શું? એટલે પેલો ભેડો છે ને એ એવું કહે છે કે જો મારી માસ્ટરી એવી છે કે હું કોઈ પણ જગ્યાએ સૂંઘું ને કે માટીની સુગંધ લઈ લઉં ને, મને ખજાનાની સુગંધ આવી જાય. પછી હીરા હોય, ઝવેરાત હોય, સોનું હોય કે કોઈ પણ ખજાનો હોય ને, એ માટીમાં ઊંડે દાંતેલો હોય કે થોડો દૂર હોય, મને એની સુગંધ આવી જાય છે. આ મારી એક ખાસિયત છે. રાજા તો વિચારમાં પડી ગયા, ચોર પાસે આવી ખાસિયત? હવે ઓલા ચોરને ખબર નથી કે આ રાજા છે, એને તો એમ થયું કે આપણને કોઈ એક ભેરું મળી ગયો છે, પણ છતાંય ચોરની અંદર ઊંડે શંકા જાય છે આની ઉપર, પણ છતાંય વાતો કરે છે. એટલે પેલો બીજો ચોર હતો જામલો, એણે કીધું મારી એક એવી ખાસિયત છે કે હું કોઈ પણ પ્રાણી હોય ને એનો અવાજ પારખી લઉં છું, ગમે તે પ્રાણી શું કહેવા માગે છે ને હું ઓળખી લઉં છું. એટલે ત્રીજો ચંદ્રો છે એ એવું કહે છે, ખીચામાંથી તાર કાઢે છે અને તાર બતાવીને એમ કહે છે કે આ મારા તારની કરતબથી દુનિયાનું કોઈ પણ લોક, એટલે કે તાળું મારેલું હોય ને એ હું સેકન્ડના 3જા ભાગમાં તાળું ખોલી નાખું છું. આ મારી એક ખાસિયત છે. પેલો ચોથો ભેરું હોય છે ને એ એવું કહે છે કે મારી ખાસિયત એવી છે કે ગમે એવી ભયંકર અમાસની અંધારી રાત કેમ ના હોય, પણ એક વખત મારી નજરમાં કોઈ ચહેરો આવી ગયો ને એટલે પછી હું ક્યારેય ભૂલતો નથી, ગમે એટલી પ્રજાની વચ્ચે હું એને ઓળખી કાઢું છું. એટલે બધા નક્કી કરે છે કે હાલો આજ તો કોઈ વેપારીનું ઘર લૂંટીએ. એટલે આ રાજા હતા ને એણે કીધું મિત્રો વેપારી કરીને તમે કેટલું લૂંટશો, એના કરતાં આ જીવનની છેલ્લી ને પહેલી ચોરી, ચાલો કે રાજાશાહીનો ખજાનો લૂંટીએ. એટલે બધા કે વાત સાચી છે, લૂંટવો જોઈએ રાજવરાનો ખજાનો. તો પેલો ભેરું હતો ને એ બુદ્ધિશાળી હતો, આ લોકોને અવારનવાર ક્યારેક કહેતો પણ કોઈ માનતા નહીં. એટલે એણે કીધું કે આપણે રાજાનો ખજાનો લૂંટવા જઈએ છે. નહીં, રાજા જાગી ગયા કે તો. એટલે બધા કહે છે કે હવે રાજા આ રાતે ક્યાં રાજમહેલની અંદર આરામથી સૂતા હશે, ચાલો ને આજે એવો મોટો હાથ મારીએ કે આખી જિંદગી કાંઈ કરવું ન પડે. એટલે બધા નક્કી કરીને ઉપડે છે. તો ભેરું પાછો પૂછે છે પેલો કોને? રાજાને, કે તું અમને ખાસિયતો પૂછી પણ તારામાં કાંઈ ખાસિયત છે કે ખાલી ભાગ લેવા જ અમારી હારે નીકળી ગયો? એટલે રાજા એને કહે છે કે ના મારામાં એક ખાસિયત છે. કે શું? કે હું મારા આંખના હિસાબે કોઈ પણ વ્યક્તિને સજા થતી હોય કે કોઈ પણ વ્યક્તિ કેદ થતી હોય ને તો મારા આંખના ઈશારે હું સજા રદ કરાવી શકું. તો પેલા કે એની કાંઈ તો કે એની ખાતરી નહીં, પણ હું તમને અવારનવાર હું પકડાણો છું પણ હું છૂટી ગયો છું. એટલે પેલા કે ના આ તો સારું. એમ કરીને બધા હાલતા થાય છે અને રાજની નજીક પહોંચે ને ત્યાં એક કૂતરો ભસવા માંડે જોરથી. એટલે આ એક બાજુ અંધારામાં બધા હંતાઈ જાય છે અને જેવો કૂતરો ભસવા માંડે ને એટલે પેલો ભેડો જે ચોરનો લીડર હતો ને એને કીધું કે જામલા, કે જોજે આ કૂતરો શું કહેવા માગે છે. એટલે જામલાએ તો એ સાંભળીને કીધું કે આ કૂતરો એવું કહે છે કે અહીંયા ક્યાંક આપણે રાજા હારે છે, કે રાજા એટલામાં છે. એટલે બધા એકવાર તો ચકિત થઈ ગયા. પણ માણસ કહેવાય ને કે તમે ખરાબ કામ કરવા જતા હો ને એટલે તમને અંદરથી ડર હોય અને એની હારે આમ તમને સારો વિચાર ન આવતો હોય. એટલે બધાએ પહેલાં તો ડર્યા કે રાજા અહીં ક્યાંય જોતા હોય છે, પણ આજ પોતાની નજીકમાં નથી જોતા અને આજુબાજુમાં જોવે છે. ત્યાં એમાં બીજો બોલ્યો કે ભાઈ રાજા અત્યારે ક્યાં આવી છે, હાલો ને ભાઈ, તને ગમે એ વેમ થતો હોય છે. તો કે તમે જે કહો પણ આ કૂતરો આમ કહે છે કે અહીંયા રાજા ક્યાંક છે. તો કે કાંઈ વાંધો નહીં, એ ગણકાર્યું નહીં, હાલતા થયા, ગયા સીધા રાજને વરામાં અંદર. અને રાજાએ તો ખજાનો જોઈ લેજો. તો પેલો સૂંઘતો જઈ અને દરવાજા પાસે જઈને માટીને હાથ લગાડીને માટી સૂંઘીને ભેડાઈએ. એટલે ભેડાઈ કીધું અંદર ખૂબ બધો મોટો ખજાનો છે. અને પેલો ચંદ્ર હતો એણે સીધો તાર કાઢ્યો અને રાજના જે કાંઈ અલીગઢી તાળા હતા એ ફટાફટ તોડી નાખ્યા. રાજા તો જોઈ રહ્યા કે આનામાં કેવી તાકાત છે અને આ ધંધો શું કરે છે ચોરીનો. પણ રાજાના મનની અંદર બીજો એક પ્લાન શરૂ થઈ ગયો હતો. રાજાને આને ચોર તરીકે પકડવા નહોતા અને રાજા એની હારે સામેલ થઈ ગયા.
બધા અંદર ગયા ને ખજાનો જોઈને તો આમ અચંબિત થઈ ગયા કે આપણે તો શું, પણ આપણી પેઢીને કામ નહીં કરવું પડે એટલો ખજાનો છે. અને ચારેય ચોર રાજાને એમ કહે તું લકી માણસ છો, તે આઈડિયો આપ્યો, સારું કર્યું, આપણે સીધા અહીંયા આવી ગયા. બરોબર. અને 5 ભાગ પાડે છે, 5 કોથળા ભરે છે અને રાજાને કહે છે કાલે તારા ભાગનો કોથળો. એટલે રાજા એવું કહે છે એક કામ કરો, આ કોથળામાંથી તમે 4 ભાગ પાડી લો, મારે નથી જોતું. ઓલા ચકિત થાય કે કેમ નથી જોતું? તો કે નહીં, મારે આ રાજ ખજાનો નથી જોતો, તમે લઈ લ્યો એ કે. પણ મને એ કાંઈ આત્મવિશ્વાસ થઈ ગયો કે આજે હું મોટી ચોરી કરી શક્યો, બસ મારે જોતું કાંઈ નથી. એટલે ઓલા તો પાછા એમાંથી લોભ છે ને, અતિ લોભ, મને એ 5માંથી નોખો ભાગ પાડી અને ભરવા માંડ્યા. અને રાજાએ એને બધાને કોથળા ચડાવ્યા અને વાતમાં પૂછ્યું કે હવે માનો પાછું આપણે ક્યારેક લૂંટવું પડે તો ક્યાં મળશું? એટલે બધાએ પોતપોતાના સરનામા આપી દીધા કે હું આ જગ્યાએ છું, હું આ જગ્યાએ છું, અહીંયા મળો, હું તમને મળીશ. અને બધાએ કીધું કે લઈ જાઓ, હાલો. બહાર નીકળીને બધા છૂટા પડ્યા. રાજા પોતે પાછા રાજમહેલમાં આવ્યા અને ઓલા તો ચોર છે એ ચોરી કરીને જતા રહ્યા. હવે બન્યું એવું કે સવાર પડીને આખા રાજના આમ અગ્નિ પ્રગટે ને એવી રીતે આખા રાજમાં સમાચાર ફેલાઈ ગયા. વાયુ વેગે બધાને ખ્યાલ આવી ગયો કે રાજનો ખજાનો લૂંટાઈ ગયો. અને મંત્રીઓ, સંત્રીઓ અને સૈન્ય ને આમથી દોડા દોડીને જે કાંઈ રાજાનું ગુપ્તચર ને બધા દોડા દોડી, કોઈને કાંઈ સમાચાર મળે નહીં. બધા પોતપોતાની રીતે કે કોઈ બહારનું હશે ને કોઈ અંદરનું હશે ને જાણ ભેદું હશે ને આવી વાતો ચાલે. પછી છેલ્લે રાજાએ કીધું કે મને ખ્યાલ છે કોણ છે, હું જે જગ્યાએ સરનામા દઉં છું, હું જેના નામ દઉં છું એને પકડીને લઈ આવો અહીંયા. રાજાએ તો એના મંત્રીઓને બધાને કીધું કે જો જાઓ, આ જગ્યાએ ભેડા નામનો વ્યક્તિ રહે છે, આ જગ્યાએ જાંબલા નામનો વ્યક્તિ રહે છે, આ જગ્યાએ ચંદ્રા નામનો વ્યક્તિ રહે છે અને આ જગ્યાએ ભેરું હોય છે. ચારેયને બાંધીને લઈ આવ્યા ને પેલો ભેરુને જે હતી ને કે રાત્રિમાં કોઈ પણ એકનું મોઢું જોઈ લે, એને જોયું ને સીધું ઓળખી ગયો કે આ તો આપણી હારે હતો એ જ રાજા. એણે આ બધાને ધીરે ધીરે કાનમાં કીધું કે ભાઈ આ આપણી હારે જે 5મો વ્યક્તિ હતો ને એ આ રાજા છે. તો પેલા કે રાજા થોડો એમાં આપણે હારે રાત આખી રખડે, પણ વિશ્વાસ નહોતો આવતો. પછી રાજાએ એને કીધું કે રાતે તમે જે ચોરી કરવા આવ્યા હતા ને તો એ તમારી હારે હતો ને, હું જ હતો. અને સૈનિકોને કીધું છોડી મૂકો. મેં મારી ખાસિયત તમને કીધી હતી કે હું એક આંખના ઈશારે કોઈ પણની સજા માફ કરાવી શકું, કીધું હતું ને કે હા. એટલે સૈનિકોએ છોડી મૂક્યા. ત્યાં તો બીજા એના જે હોય ને સંતરી તંત્રી બધા ઊભા થઈ ગયા તલવાર કાઢીને કે આ ચારેયને મારી નાખીએ, કે ખજાનો લૂંટ્યો છે. રાજાએ કીધું નહીં, રહેવા દો. પછી એને કીધું તમારામાં આવી બધી આવડત છે તો તમે એક કામ કરો ને કે તમે આ રાજ હારે જોઈન્ટ થઈ જાઓ ને, તમને શું વાંધો છે? આખી જિંદગી ચોરી કરવાનો શું તમને લાભ છે? પેલા ઊંધું જોઈ, આંખો નીચી કરી અને સાંભળી અને આંખમાંથી દાળ આંસુડે મીંડા રોવા. એટલે રાજાએ કીધું કે રોવાની વસ્તુ નથી, તમને અફસોસ થતો હોય તો તમારી સજા માફ છે, પણ તમારામાં જે આવડત છે એનો ક્યાંક ઉપયોગ કરો. જો તમને વાંધો ન હોય તો મારા રાજની અંદર તમને નોકરી આપું છું. એટલે પહેલાં તો રાજી થઈ ગયા કે કંઈ વાંધો નહીં, અમને એકવાર માફ કરી દો અને અમે નોકરી આજીવન અમે આ રાજને વફાદાર રહેશું. એટલે રાજાએ પછી પેલો જે ભેડો હતો ને જેને સૂંઘવાની તાકાત હતી ને એને પુરાતત્વ ખાતું હતું ને, રાજા જે કાંઈ સંશોધન પોતાની માટીમાંથી જે કાંઈ ખનિજો શોધતા હતા ને, સોનું ચાંદી આ તે એમાં રાખી દીધો, જેથી કરીને એને જે કાંઈ સંશોધન કરવામાં ખાસ એનો ઉપયોગ થાય. જામલો હતો ને એને પોતાની જે કાંઈ સૈન્યના પ્રાણીઓ હતા, હાથી, ઘોડા, એમાં રાખી દીધો, જેથી કરીને પ્રાણીઓને શું તકલીફ છે, પ્રાણીઓ એકાબીજા શું આપલે કરે છે, પ્રાણીઓમાં શું તાકાત છે એનો સારી રીતે તાલીમ આપી શકે. પછી ચંદ્રો હતો, એને આ રાજશાહીનો જે કાંઈ ખજાનો હતો એની રખેવાળીમાં રાખી દીધો કે જે કાંઈ તાળાઓ કે કોઈ તોડી ન જાય કાં તે એની રખેવાળીમાં. અને ભેરુ નામનો માણસ હતો કે રાત્રિમાં કોઈ પણ વ્યક્તિનો ચહેરો જોઈ લે એને કહી દીધું કે આ રાજમહેલ અને ફરતી જે કાંઈ રખેવાળી છે એ તને સોંપું છું. અને આ ચારેય આ રાજનું કામ સંભાળ્યું અને ખરેખર રાજાને જે 10-15 દિવસે રાજની કાંઈ રખાવાળી કરવા જવું પડતું હતું એમાંથી રાજા નિશ્ચિંત થઈ ગયા. અને આ ચારની આવડત હતી ને એને રાજાએ એક તક આપી અને આ રાજને એવા 4 મહાન શું કહેવાય કે મંત્રીઓ મળ્યા ને કે એની આવડત કદાચ વિશ્વમાં કોઈ રાજ્યમાં નહોતી, એવી આવડત આમાં હતી. પણ ક્યારે કે રાજાએ એને એક તક આપી. હવે માણસના દરેકના જીવનમાં એવી તક મળતી હોય એવું ખરું? તમને એમ થાય કે આ તો વાર્તા હશે, પણ એવું નથી. દરેકના જીવનમાં એક તક મળે છે અને એનો તક લાભ લીધેલો તમે સાંભળ્યું પણ હશે. દાખલા તરીકે મોહન એટલે કે આપણા ગાંધીજી
નાનપણમાં બીડી પીતા, સિગરેટ પીતા, ચોરી કરતા, તમે સાંભળ્યું છે ને, પણ એક તક મળી, તક ઝડપી લીધી, મોહનમાંથી મહાત્મા બની ગયા. વાલ્યો લૂંટારો, માણસ મારવો એટલે એક મચ્છર મારે એમ માણસ મારી નાખતો, પણ એક તક મળી, વાલ્યા લૂંટારામાંથી વાલ્મીકી બની ગયો. જેસલ જાડેજા, લૂંટારો, માણસ મારવો, આમ નામ પડે જેસલનું તો છોકરા છાના રહી જાય, એને બદલે એક તક મળી કે જેસલ પીર તરીકે પૂજાઈ ગયો. એટલે સામાન્ય માણસના જીવનમાં પણ ક્યારેક ને ક્યારેક આવી તક આવતી હોય છે. કાં તો માણસ પોતે ઓળખી જાય, કાં તો એની દેખભાળ કરનાર અથવા તો કોઈ વ્યક્તિ એને બતાવે કે આ એક તક છે, ઝડપી લે, અને તક ઝડપી લ્યો એટલે જીવનનું પરિવર્તન થઈ જાય છે.